નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા હિરકાળુભાઈ સાથે। નકલી દૂધના ટેન્કરની માહિતી મળતા આપ નેતા યુવરાજસિંહ દ્વારા ઝડપી પાડ્યો। નકલી દૂધ હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ। આપ નેતા યુવરાજસિંહ બાતમી મળી હતી કે જૂનાગઢ જિલ્લામાં નકલી દૂધનો બેફામ કારોબાર ચાલી રહ્યો છે। યુવરાજસિંહ દ્વારા વોચ રાખતા લેરિયાથી નકલી દૂધ જૂનાગઢ આવે છે। આ દૂધ કેમિકલ યુક્ત અને શંકાસ્પદ હોવાનો આક્ષેપ। દૂધની ડેરીમાં ન હોય તેટલું દૂધ લેરિયા ગામમાં ક્યાંથી આવ્યું, ક્યાંથી તે સવાલો ઊભા થયા। આ દૂધ ગિરનાર સોરઠ ડેરીમાં ઠલવવામાં આવતું હોવાનો આક્ષેપ। હાલ આ શંકાસ્પદ દૂધનો સેમ્પલ FSLમાં મોકલી તપાસ કરવામાં આવશે। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નામ યુવરાજસિંહ જાડેજા છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે ગુજરાતની અંદર નકલીઓનો બેફામ રાફડો ફાટ્યો છે। આજથી થોડા સમય પહેલા ગુજરાતની અંદર વડિયા ખાતેથી અમારા દ્વારા એક 10,000 લીટરનું ટેન્કર એટલે કે દૂધનું ટેન્કર છે એ પકડવામાં આવ્યું હતું। તેની અંદર જે નકલી દૂધ છે નકલી દૂધ સાબિત કરવામાં આવ્યું હતું અને એ નકલી દૂધનો ડિસ્ટ્રોય કરવામાં હતું। અને આ જ પ્રકારે અમને આથી થોડા દિવસ પહેલા એક બાતમી મળી હતી અને એ બાતમી એવી હતી કે લેરિયાથી જે દૂધ નીકળે છે એ દૂધ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે, કેમિકલ યુક્ત છે, મિશ્રણ યુક્ત છે। અને આ જે દૂધ છે કહી શકાય કે જે સહકારી ડેરી છે જેટલું દૂધ ભેગી નથી કરતી એનાથી 4 ગણું કે 5 ગણું દૂધ એ આ ટેન્કરની અંદર ભેગું કરવામાં આવે છે। અને એ ટેન્કરના માધ્યમથી આ દૂધ જે છે એ લેરિયાથી બિલખાથી ખડિયાથી જુનાગઢ આવે અને જુનાગઢમાં જે સોરઠ ડેરી છે એટલે કે ગિરનાર સોરઠ ડેરી છે ત્યાં ઠલવવામાં આવે છે। અને આ જે દૂધ જે જગ્યાથી ભરાય છે એના માલિક દેવાભાઈ ભરવાડ છે। અને આ જે દૂધ જે છે એ અમને આજે શંકાસ્પદ લાગતા અમે જે કાળવા ચોકની બાજુમાં જે સરકારી લાઇબ્રેરી આવી છે ત્યાં આ ટેન્કરને અમે રોક્યું છે। અને આ ટેન્કરને રોકી અને જે મુદ્દામાલ છે જે 112ને કોલ કરી અહીંના પીઆઈને જાણ કરી, FSSના અધિકારીને જાણ કરી અને હાલ આ મુદ્દામાલ છે એ જૂનાગઢના C ડિવિઝન ખાતે જપ્ત કરવામાં આવેલો છે। અને હાલ અમે FSSના અધિકારીને બોલાવી અને આની તપાસ કરીશું।